HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેસરમાં કોંગ્રેસ સોમાક દ્વારા મામલતદારને આવેદનપત્ર, ખેડૂતોને થયેલ નુકસાન માટે સહાય અને દેવા માફીની માંગ। તાજેતરમાં ગુજરાત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ, માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના હિતમાં જેસર તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસ સોમાક દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ આવેદનમાં ખેડૂતોને થયેલ પાકના નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતોના પાક ધિરાણ અને દેવાંગ સંપૂર્ણ માફ કરવા, તેમજ ખેત મજૂરો, ભાગીયાઓ અને પશુપાલકો માટે અલગથી સહાય પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે। ઉપરાંત, ખેડૂતોને થયેલ નુકસાનની વળતર રૂપે રૂ50,000ની સહાય સરકાર તરફથી તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી પણ માગણી રજૂ કરવામાં આવી। આ પ્રસંગે મનુભાઈ વાવડા, ઘેલાભાઈ ધાપા, રામભાઈ આહિર, ઘનશ્યામ બારૈયા, મુસ્તાક સેલોત, દુભાઈ વઘાસિયા, બચ્ચુભાઈ ભાલિયા, કથડભાઈ ગોહિલ સહિતના કોંગ્રેસ કાર્યકરો, સરપંચશ્રીઓ, ખેડૂત ભાઈઓ, ખેતમજૂરો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ રજૂઆત દ્વારા કોંગ્રેસ સોમાતે સ્પષ્ટ કર્યું કે સરકાર તાત્કાલિક ખેડૂતોને રાહત આપશે તેવી અપેક્ષા સાથે આંદોલનાત્મક માર્ગે પણ જવા તૈયાર છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા। સમગ્ર રાજ્યમાં લીલો દુષ્કાળ છે। ખેડૂત જગતનો તાત, અન્નદાતા શિથરે હાલ થઈ ગયો છે, ભિખારી થઈ ગયો છે। બિયારણ, ખાતર, ખેતી એક વીઘે એને 30,000 રૂપિયાનો ખર્ચો થયો છે। તો અમારી લાગણી એવી છે કે તમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને સરકાર શ્રી ખેડૂતને એક વીઘે 50,000ની સહાય કરે અને તમામ પ્રકારનું દેવું માફ કરે એવી અમારી